ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, જેમાં સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હાલ આ કાળઝાળ ગરમી યથાવત રહેશે અને સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવન સાથે વરસાદ થતાં લોકોને બેવડી મોસમનો અનુભવ થશે। જૂના પ્રારંભથી લોકોની આખરી ગરમીમાંથી રાહત મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને હવામાન વિભાગનું શું અનુમાન આગામી સમય માટે ગરમી અને વરસાદને લઈને? ધરતી જે રીતે ઉનાળાની ગરમી ને ખાસ કરીને પ્રારંભથી શરૂ થયેલી ગરમીનું તાપમાન હજુ પણ યથાવત રહે તે પ્રમાણેની પરિસ્થિતિ હાલના તબક્કે પ્રવર્તી રહી છે। સમગ્ર સૌથી વધુ ગરમી જો રાજ્યમાં જોઈએ તો અત્યારે ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરે કર્યો છે। સુરેન્દ્રનગર જે તાપમાન પ્રાપ્ત થયું છે 44 ડિગ્રીને આંબી ગયું છે, એટલે કહી શકાય કે સુરેન્દ્રનગરમાં સૌથી હોટેસ્ટ સિટી તરીકે અત્યારે રહ્યું છે। બીજી દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદમાં પણ જે રીતે તાપમાન રહ્યું છે તે 43 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું છે અને અગનશેક ગરમીનો અનુભવ અમદાવાદવાસીઓ પણ કરી રહ્યા છે। આ જ રીતે જોઈએ તો હાલના તબક્કે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ જોઈએ તો ગુજરાતમાં જોઈએ તો પાટનગર, ગાંધીનગરમાં પણ ગરમીનો આંક 42 ડિગ્રીને આંબી ગયો છે। આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું છે। પરિણામે કહી શકાય કે તાપમાન એકંદરે અત્યારે શરૂઆતના પ્રારંભથી એટલે કે ઉનાળાના પ્રારંભથી યથાવત રહ્યું છે। બીજી દ્રષ્ટિએ હવામાન દ્રષ્ટિએ જોઈએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના સંદર્ભમાં આ અંતિમ સપ્તાહમાં એટલે કે મેના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને આ તાપમાનમાં બેવડી ઋતુનો અનુભવ થાય અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનો અનુભવ પણ થાય, વરસાદ વરસે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે ચોક્કસ રીતે કહી શકાય કે એક બાજુ જોઈએ તો ઉનાળાની મોસમ અને બીજી બાજુ વરસાદની આગાહી પરિણામે બેવડી ઋતુનો અનુભવ કરશે એ વાત ચોક્કસ છે। હવે આગામી પરિસ્થિતિમાં ગરમી અને ચોમાસું બંને હવામાન જે રીતે વરસાદ વરસે તેનો સામનો કરવા માટે નગરજનો અને ખાસ કરીને રાજ્યની પ્રજાએ તૈયાર રહેવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર હાલ નોંધાયું છે અને આગામી સમયમાં ગરમીનો પારો ઉંચકાય તેવી પણ શક્યતા છે, પરંતુ બેવડી ઋતુનો અહેસાસ પણ જોવા મળી શકે છે। ગરમી અને વરસાદી માહોલ છવાશે, જેના કારણે થોડી ગરમીમાંથી આંશિક રાહત મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।